હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ 6:45 થયા. પપ્પા ઉઠ્યા કંકો હજુ ના ઉઠે ના હેડે ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ નમસ્કાર શુભ સવાર. ચલો હવે આપણે બ્રશ લઈ અને બાથરૂમમાં તૈયાર થઈ જઈએ. સવારથી જવાનું ગુડ શું મોર્નિંગ. કહેવું? ચક્કર પછી એના ચક્કર આવતા હતા ને તો એ વાસણ ઘસે. શું કરવા વાસણ ઘસવાની જરૂર? પણ શું કરવા ઘસવાની જરૂર? ચક્કર તો કોઈ પૂરી ચક્કર પંખો ફરતા એવી ચક્કર ના આવે. ચક્કર એવી રીતના જ આવે. ગુલાબ આયા ખાસા બધા નહીં પેલા નેના નેના કરેણે આવી તો ચલો મમ્મી પૂજા કરશે ને હું જઈએ સ્કૂલ. તો મળીએ સ્કૂલથી આવી તો 1 વાગી ગયો. હા 1 વાગી જાય આવતા આવતા. આવીને કપડાં કાઢવાના હાથ પગ ધોવામાં 1 વાગી જાય. તો જમી લઈશું. શું બનાવ્યું આજ? દાળ ઢોકળી. દાળ ઢોકળી ચમ આજ દાળ ઢોકળી બનાવી મમ્મી? કાલ પપ્પાએ ખાધી એટલે તે આજ બનાવી ના. ભાતે હ અને રોટલી આ ઢોકળીની રોટલી બનાવી દીધી મમ્મી. તો ચલો જમી લઈશું. ભૂખ લાગી તો 6 વાગે ગયા. પપ્પા ઓફિસથી આવ્યા અને બેઠા અને અમે તો બજાર ગયા ને એમને એમાં યુટર્ન લઈને પાછા આવી ગયા. દુકાન બંધ હતી. શેની દુકાન? આ બાજુ ચા મૂકી ગયો પપ્પા માટે. એક કપ બોલ બોલ. પૈસા તે કોક લઈ લેવાનું પૈસા આવે તો. કેટલા બધા પૈસા આયા? 7,000. શું બનાવવાનું મમ્મી? કંકોડે ભાવ ભયો પણ ચૂલો. તો ચાલો મળીએ આગળ. તો 8 વાગવા આવ્યા પપ્પા બેઠા આ બાજુમાં. મમ્મી બનાવે રોટલા. મારે તો રોટલા શીખવા. એક એ જ વસ્તુ હજી બનાવતો બીક લાગે. બીક લાગે મીન્સ એમ થાય કે આવડે કે ના આવડે એમ. આમ કરેલું ના હોય ને એટલે. અને બહાર તો મસ્ત પર્પલ સ્કાય થઈ ગયું. અમે બધા ઝાડવા એટલે એટલું બધું દેખાતું નહીં પણ ઉપરથી મસ્ત દેખાતું હતું. અંધારું થઈ ગયું બધું સુમસામાં બહાર તો. અને લાઈટ અમે કરતા નહીં જબ જીવાત આવે બહુ વરસાદની. અને પછી એ બધી જીવાત અંદર ઘરમાં ભરાય નહીં. તો આજ તો બનાવ્યા કંકોડા. કંકોડા ને રોટલા મજા આવી જાય ખાવાની. કેટલા રૂપિયાના કંકોડા? 50ના 250. 80ના 250. 160ના પણ. હા લઉં હું પણ. રોટલા કે એકાદો રોટલો ટીપો હાલ ટાઈમ નહીં ચમ ખાવાનું નહીં. પછી હું રોટલા ટીપે તો 9 વાગશે. આવડી જાય કશું નહીં ફટફટ 2-3 દાડા પ્રેક્ટિસ કરો આવડી જાય. હું કહેતી હતી ભૂલી જઈ. 300 રૂપિયા કિલો હન કોક કંકોડા એટલે હું પૂછતી હતી. 300 જ થાય ને. 160ના 500 થાય તો ડબલ થઈ ગયા ને. હા
એ તો પછી સીઝન જશે એમાં આવી જશે ને હજુ તો ચાલુ સ્ટાર્ટિંગ season જઈ હજુ શ્રાવણ મહિનો જળજમ આવશે ને ભાવ વધશે ને પછી આ જન્માષ્ટમી પતી જાય એટલે પતી ગયું હાઉ. પછી કે છે કે લઈ જાઓ જે હાલવે. તો ચલો મળીએ જમતી વખતે. તો જમવાનું તૈયાર થઈ ગયું. બનાયા હા કંકોડા, ખીચડી, કંકોડા અને રોટલા. હેડ મમ્મી બેહી જા. બેહી જા હોય પાછળ તું સોફા. મરતા કેતી તો છે તો આઈ જાય. આ રહ્યું હે હા આટલા જ છે એટલે કાઢ્યું બીજું. તો આને કહે હું કાઢ ના તો ચલો જમી લઈએ. આ બાજુમાં મરચાં અથાણું બીજું આજ. ઓણ કશાકમાં કાઢતો તો તો આજના વિડીયોની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. અને આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.